નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે સ્વચ્છ ગુજરાત મેધસ્વીતા મુક્ત ગુજરાત ઉજવણી અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પાસેથી તેમના તાબા હેઠળની નાસ્તો ફ્રૂટ આપતી શાળાઓની માહિતી મેળવવા બાબત આ GR પ્રસિદ્ધ કર્યો છે, જેમાં જણાવાયું છે કે સવિનય ઉપરોક્ત સંદર્ભમાં જણાવેલ પત્ર અન્વયે જણાવવાનું કે વર્તમાન સમયમાં જીવનશૈલીમાં બદલાવો જેવા કે વધુ પડતો સ્ક્રીન ટાઈમ, ખોરાક, નિદ્રાના સમયગાળામાં ફેરફાર, શારીરિક કસરત થાય તેવી પ્રવૃત્તિમાં ઘટાડો વગેરેને કારણે સમગ્ર વિશ્વમાં મેદસ્વીતા ધરાવતા અને સરેરાશ વજન કરતાં વધારે વજન ધરાવતા લોકોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેને કારણે ડાયાબિટીસ, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ, પાચન તંત્રને સંલગ્ન રોગો વગેરે જેવા બિનચેપી રોગો, નોન કોમ્યુનિકેબલ ડિસેબલ ના દર્દીઓની સંખ્યા વધી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ આંકડાઓ મુજબ વિશ્વમાં દર 8 વ્યક્તિઓ પૈકી 1 વ્યક્તિ મેદસ્વીતા ધરાવે છે. તો વિશ્વમાં 18 વર્ષથી ઉપરના લોકો પૈકીના 43% લોકો સરેરાશ વજન કરતાં વધુ વજન ધરાવે છે અને 16% લોકો મેદસ્વીતા ધરાવે છે. તો આયુષ્યમાન ભારત હેઠળ હેલ્થ વેલનેસ સેન્ટર યોજના હેઠળ સમગ્ર પ્રાથમિક આરોગ્ય સંભાળ દ્વારા NCDs ને નિવારવાના પાસાઓને મજબૂત બનાવવામાં આવ્યા છે, જેમાં સામૂહિક સ્તરે આરોગ્ય સુખાકારી પ્રવૃત્તિમાં અને લક્ષ્ય આધારિત સંચારને પ્રોત્સાહન આપવામાં આવે છે. સ્વચ્છ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે જાહેર જાગૃતિ વધારવા માટેની અન્ય પહેલોમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને સામૂહિક જાગૃતિ ફેલાવવામાં આવે છે. ધન્યવાદ.